અમદાવાદના સંગીત પ્રેમીઓ માટે આ એક અસાધારણ અનુભવ બની રહી છે, કારણ કે ગુરુ શિષ્ય કનેક્ટ સિઝન 3 પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે ધ ગાના એરેના, એક ભવ્ય ઓપન એર કન્સર્ટ જે ગુરુ અને શિષ્ય વચ્ચેના અતૂટ અને અમર સંબંધની ઉજવણી કરશે. પ્રખ્યાત શાસ્ત્રીય ગાયન ગુરુ અનિકેત ખાંડેકરના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલ આ કાર્યક્રમમાં અમદાવાદના 15 જાણીતા વ્યવસાયિક ગાયિકાઓની એક પ્રભાવશાળી ટીમ એક સાથે જોવા મળશે, જે તમામ તેમના દ્વારા તાલીમ પામેલા શિષ્યો છે. આ કન્સર્ટની સૌથી અનોખી અને ખાસ વાત એ છે કે આ તમામ કલાકારો એક જ ગુરુના શિષ્યો છે, જે એક જ મંચ પર એક દુર્લભ અને શક્તિશાળી સંગીતમય સમન્વય રજૂ કરશે. ગુરુ શિષ્ય કનેક્ટ સિઝન 3 ધ ગાના એરિના આ કાર્યક્રમ 12મી એપ્રિલે શ્રેયસ ફાઉન્ડેશન એમ્પી થિયેટર ખાતે રાતના 7 ઓનવર્ડ્સ ઓડિયન્સ આવવા મળશે. એટલે 8 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ કરીશું અને લગભગ બધા મળીને 40 સિંગર્સ આમાં ઇન્વોલ્વ છે અને લગભગ 11 ઇન્સ્ટ્રુમેન્ટલ ટીમ છે આખી અમારી. અને આ કાર્યક્રમમાં લગભગ 6 થી 7 અલગ અલગ જોનર્સ તમને લોકોને ખાસ સાંભળવા મળશે, કે જેમ કે છે ક્લાસિકલથી લઈને વેસ્ટર્ન મ્યુઝિક સુધીની બધી અલગ જોનર્સ આ કાર્યક્રમમાંથી અમે લોકો પ્રસ્તુત કરીશું. કાર્યક્રમ તરીકે શું મેસેજ હશે અને કેટલા પાર્ટિસિપેટ જોડાશે? આ ગુરુ શિષ્ય કનેક્ટ એક બાબત એવી છે આખી કે જેમાં ગુરુ અને શિષ્ય આનું કનેક્શન કેટલી રીતે હોઈ શકે એ તમને આ આખા કાર્યક્રમમાંથી તમને ખબર પડશે. અને મેં કહ્યું એ પ્રમાણે આખું 41 સિંગર્સ આમાં પાર્ટિસિપેટ ટોટલ કરશે. કેવા પ્રકારના સોંગ રજૂ કરવામાં આવશે? એવા ક્લાસિકલ, સેમી ક્લાસિકલ, બોલિવૂડ, ડિવોશનલ મ્યુઝિક, સૂફી, વેસ્ટર્ન, ઇવન અમુક ફોક ફોર્મ્સ જેમ કે લાવણી છે, એ બધા પ્રકારના સોંગ્સ આ પ્રોગ્રામમાંથી આપણે રજૂ કરીશું. કેટલી લેંગ્વેજના સોંગ રહેશે અને અમદાવાદ સહિત અન્ય કોઈ શહેરમાં ભવિષ્યમાં આયોજન કરવું? 2-3 અલગ લેંગ્વેજીસના સોંગ તમને સાંભળવા મળશે. અને ઓફકોર્સ આ પ્રોગ્રામ જો બીજા સિટીઝમાં ફેલાવવાની ઓફકોર્સ અમારો પ્લાન છે, તો ઇટ ઇઝ લેવું થાય તો ઇટ ઇઝ ગ્રેટ. ઓકે, થેન્ક યુ. સો હું નીતિ ખાંડેકર, આઈ એમ અનિકેત્સ વાઇફ. અને ગુરુ શિષ્ય કનેક્ટ આ ઇનિશિયલી મારું કોન્સેપ્ટ હતું. આટલા વર્ષોથી મેં અનિકેતને જે રીતે એમના શિષ્યો જોડે શિષ્યોને પોતાની જાતને શિષ્યોને સમર્પિત કરતા જોયા છે, અને શિષ્યોએ એમને સમર્પણ આપ્યું છે, આ જોતી આવી છું હું આટલા વર્ષથી. એટલે પછી આ થોટ આવ્યું કે બીકોઝ વી આર સો લકી કે અમારી પાસે આવા શિષ્યોનું સ્ટ્રેન્થ છે, જેમાં અમે આખું મ્યુઝિકનું ગેમેટ પ્રેઝન્ટ કરી શકવાની અમારામાં ક્ષમતા છે, તો આપણે આવું કંઈક કરવું જોઈએ. એટલે નામ પણ અમે ગુરુ શિષ્ય કનેક્ટ આપ્યું, જ્યાં ગુરુ અને શિષ્ય એકબીજાને સતત શીખવાડતા હોય છે ઓન ડિફરન્ટ લેવલ્સ. શિષ્યને શીખવાડવાની પ્રોસેસમાં ગુરુ અપગ્રેડ થતા હોય છે, અને શિષ્યોના સમર્પણમાં એમની વીકનેસીસ દૂર થતી જાય છે અને સ્ટ્રેન્થન થતી જાય છે એમની સ્ટ્રેન્થ્સ. તો ગુરુ શિષ્ય કનેક્ટ એવી જ વસ્તુ છે જે પોતાના આર્ટને સમર્પણ, પોતાના ગુરુને સમર્પણ, અને ગુરુએ કેટલું નિસ્વાર્થ થઈને શિષ્યોને પોતાની જાતને સમર્પિત કરવું પડે એનું આ કનેક્ટ અમે સ્ટેજ પર લાવીએ છીએ. અને જ્યારે આટલું ઓનેસ્ટ થોટથી આ પ્રોગ્રામ સ્ટેજ પર આવે છે, તો એની ક્વોલિટી કેટલી ઊંચી હોય છે એ તમે શોમાં જોશો ત્યારે તમે એ અનુભવશો. તો બહુ પ્યોર થોટથી આ અમે શો સ્ટેજ પર લાવી રહ્યા છે, અને એટલે જ આ વસ્તુ અમે એવરી યર કરવા માંગીએ છીએ. એન્ડ અમારું રિઝોલ્વ છે, અને અમારા છોકરાઓ અમારી જોડે બહુ જ કમિટ રીતે ઊભા છે. એટલે આઈ એમ શ્યોર કે આ એવરી યર આ થશે જ ગુરુ શિષ્ય કનેક્ટ, અને આપણે નેક્સ્ટ યર પણ આવી રીતે જ મળીશું. કેટલી ટિકિટનું વેચાણ કરવામાં આવશે? રેટ શું હશે અને કેટલા લોકો આવવાના છે? લગભગ વેન્યુની સ્ટ્રેન્થ 3500ની છે, અને એટલા તો આવશે જ આવશે લોકો. 3 કેટેગરીઝમાં ટિકિટ છે અમારી: પ્રીમિયમ, સિલેક્ટ અને જનરલ. 800 રૂપિયાથી ચાલુ થઈને 400 રૂપિયા સુધીની ટિકિટ રેન્જીસ છે જુદી જુદી. અને 3500 ઇઝ ધી ઓડિયન્સ એક્સપેક્ટેડ,
કદાચ વધારે પણ આવી શકે કારણ કે ઓપન ઓડિટોરિયમ છે તો લિમિટેડ સીટ્સ નથી એડજસ્ટિંગ છે એટલે લોકો કદાચ વધારે આપે ઓફકોર્સ વિલ બી વેરી કેરફુલ અને અમે રિસ્ટ્રિક્ટ કરીશું જે વસ્તુ સો દેટ કોઈને ઇન્કન્વિનિયન્સ ના થાય કોઈ જાતનું સો અમે ઓવરસેલિંગ નથી કરવાના અમારા 3500 પછી અમે રિસ્ટ્રિક્ટ કરી જ દેવાના છે so that we give a very comfortable experience to everyone who comes to our show. એટલે yes, 3,500 is the audience capacity that you can expect. Thank you so